ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભરૂચ બ્રાન્ચ દ્વારા કલકત્તામાં ટ્રેની લેડી ડોક્ટર સાથે રેપ વિથ મર્ડરના બનાવનો વિરોધ નોંધાવી ઇમરજન્સી સિવાયની તમામ મેડિકલ સર્વિસ બંધ રાખી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। કલકત્તામાં ટ્રેની લેડી ડોક્ટર સાથે રેપ વિથ મર્ડરનો ઘૃણાસ્પદ બનાવના પગલે સમગ્ર દેશમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, તો તબીબોમાં પણ સુરક્ષાની ચિંતા સાથે રોષ ફાટી નીકળ્યો છે। આ મામલે તબીબી સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભરૂચ બ્રાન્ચ દ્વારા આજરોજ ઇમરજન્સી સિવાય તમામ મેડિકલ સર્વિસ બંધ રાખી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। બપોર બાદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આરોપીઓને કડક સજાની માંગ કરવા સાથે તબીબોની સુરક્ષા માટે સરકાર પગલાં ભરે એવી પણ રજૂઆત કરવામાં આવી। આવેદનપત્ર પાઠવવામાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભરૂચ બ્રાન્ચના સેક્રેટરી ડોક્ટર પ્રગતિ બારોટ સહિત અન્ય હોદ્દેદારો અને તબીબો જોડાયા હતા। આરજીકર મેડિકલ કોલેજ કોલકાતાની જે દુઃખદ ઘટના થઈ છે એ ઘટનાના વિરોધ પ્રદર્શન માટે આઈએમએ ભરૂચના તમામ ડોક્ટર્સ દ્વારા આજે સવારે 6 વાગ્યાથી આવતીકાલ સવાર 6 વાગ્યા સુધી તમામ નોન એસેન્શિયલ મેડિકલ સર્વિસીસ રદ કરવામાં આવી છે। ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે। આ ઘટનાના વિરોધ પ્રદર્શનના ભાગરૂપે આઈએમએ ભરૂચ તથા ભરૂચના મોટાભાગના એનજીઓ દ્વારા આજે એક પીસફુલ કેન્ડલ માર્ચનું 8 વાગે પાંચબત્તી સર્કલથી હોસ્ટેલ ગ્રાઉન્ડ સુધી આયોજન કરવામાં આવ્યું છે। આ કેન્ડલ માર્ચના સંદર્ભમાં અમે તમામ ડૉક્ટર્સ આ ઘટનાના જે આરોપીઓ છે એમને સજા મળે તથા ડૉક્ટર્સ ફ્રેટર્નિટીમાં કાર્યરત એવા તમામ ડૉક્ટર્સની સુરક્ષા અને સલામતી મળે તથા એ માટે કાયદાકીય નિયમો બને એ માટેની અમે અપીલ કરવા માંગીએ છીએ।